સૌથી વધારે હિસ્સો જળનો છે. આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી, આ પાંચ મહાભૂત, એમાં શરીર આપણું જે બનેલું છે એમાં અધિકાંશ હિસ્સો જળતત્વનો છે. પૃથ્વી ઉપર પણ એની સરફેસ ઉપર 70% કરતાં વધારે સરફેસ પાણીથી ઢંકાયેલી છે. એમ શરીરમાં પણ અધિકાંશ હિસ્સો જલતત્વનો છે. એમ ભાગવતના સ્તુતિ ભાગને હું જલતત્વ સાથે સરખાવું. અને આર્દ્રતા જે છે ને ભાગવતમાં, જે વિનાશ છે એ આ સ્તુતિઓને કારણે. આ જે ભક્તિપૂર્ણ સ્તુતિઓ છે, ભાગવતની સ્તુતિ, ભાગવતમાં જે ચરિત્રો છે એ તમને બીજા પુરાણોમાં મળશે. વિષ્ણુ પુરાણ જોઈ લો, બ્રહ્મ વૈવર્ત પુરાણ જોઈ લો, વરાહ પુરાણ ને કુર્મ પુરાણ, આપણે ત્યાં તો અવતારોથી સંબંધિત એક એક પુરાણ છે. પણ ભાગવતમાં જે સ્તુતિઓ છે એ તો ભાગવતમાં જ છે. આ સ્તુતિઓ એ ભાગવતજીનું વૈશિષ્ટ્ય છે. સામાન્ય રીતે આ સ્તુતિઓને વિસ્તારથી જોવાનો સમય વક્તા પાસે હોતો નથી, પણ એક એક સ્તુતિઓ આપણને જ્યાં જ્યાં થોડો અવકાશ મળે છે ત્યાં થોડા થોડા શ્લોકોનું આપણે દર્શન કરીએ છીએ. પણ સ્તુતિ ભાગ એ ભાગવતનું વૈશિષ્ટ્ય છે. બહુ મોટો છે સ્તુતિ ભાગ. તમે પ્રહલાદજીએ કરેલી નરસિંહ ભગવાનની સ્તુતિ જુઓ, કેટલી લાંબી. દક્ષ યજ્ઞની અંદર ધર્મ પ્રકરણમાં, ચતુર્થ સ્કંદના ધર્મ પ્રકરણમાં જે રીતે ભગવાનની સ્તુતિઓ બધા દેવતાઓ કરે, અને કેટલા જુદા જુદા છંદો એના પ્રયોગો થયા છે. દરેક દેવતાઓ દ્વારા અલગ 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 સ્તુતિ કરવામાં આવી. ભાગવતજીના દશમ સ્કંદના ઉત્તરાર્ધના 87મા અધ્યાયમાં વેદ સ્તુતિનું વર્ણન છે. એનો છંદ, એનું ઊંડાણ, કારણ કે આ તો વેદોએ કરેલી સ્તુતિ છે ને. અમારે ભાગવતજીનું ચિંતન ચાલે પાટોત્સવમાં, સાંદીપનીમાં, તો અમારે નરેન્દ્રભાઈ પંડ્યા વેદ સ્તુતિ ઉપર બોલે છે. આટલા વર્ષથી બોલે છે, હજી વેદ સ્તુતિના શ્લોકો પૂરા થયા નથી. અને એ તો શોર્ટમાં કહે છે, તોય એવું ઊંડાણ આ સ્તુતિ ભાગ. તો ભાગવતમાં આ પંચ ઉપદેશો છે ભાગવતના, અને એ ઉપદેશોને સારી રીતે સમજાવવા માટે ઘણી જગ્યાએ રૂપકોનો પણ આશ્રય કર્યો છે. રૂપક. દેવર્ષિ નારદ મહાત્મ્યમાં આપણે કથા સાંભળી ને, કે દેવર્ષિ નારદ ફરતા ફરતા યમુનાજીના કિનારે પહોંચ્યા. કળિયુગના ઉપદ્રવને જોતા જોતા, સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયા દાનંદ વિદ્યતે આદિ આદિ બધું જોતા 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 નારદજી જ્યારે વ્રજમાં પહોંચ્યા, યમુનાના કિનારે, યત્ર લીલા હરેરભૂત, જ્યાં ભગવાનની લીલા થઈ, તો ત્યાં નારદજીએ શું જોયું? બોલે ભક્તિ દેવી રડતા હતા. એના બંને દીકરા જ્ઞાન અને વૈરાગ્ય એ વૃદ્ધ, અશક્ત અને સુષુપ્ત પડ્યા હતા. હવે આ રૂપક છે. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય એ તો અમૂર્ત ભાવો છે, પણ એને મૂર્તિમંત કરવામાં આવ્યા. એ અમૂર્ત ભાવોને મૂર્ત રૂપ આપવામાં આવ્યું. ભગવાન અમૂર્ત છે, એને મૂર્ત રૂપ આપવામાં આવે એટલે મંદિરોમાં મૂર્તિ રૂપે એની પ્રતિષ્ઠા થાય છે. અને પછી આપણે પૂજા પાઠ કરીએ છીએ, દર્શન કરીએ છીએ, આરતી ઉતારીએ છીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ. એ અમૂર્તને મૂર્ત કરવાનો ભાવ, ये प्रगट ने प्रगट करवानो भाव. वो जो आंखों और इंद्रियों का विषय नहीं है, वो दृषि गोचर हो जाए, यानी आंखों का विषय बन जाए. हमारी आंख उसको देख सके, हमारे कान उसको सुन सके, हमारी त्वचा उसके स्पर्श का अनुभव कर सके, हमारी इंद्रियों का वो विषय बन जाए. वरना वो तो इंद्रिय अगोचर है. એ વાણીનો એ ઇન્દ્રિયો એનો વિષય નથી. પણ અવતારનો અર્થ જ એ છે,
જે ઇન્દ્રિયોનો વિષય નથી એ ઇન્દ્રિયોની પકડમાં આવી જાય. તમારી આંખ એને જોઈ શકે એવી રીતે એ તમારી સામે પ્રગટ થઈ જાય. તમારા કાન એને સાંભળી શકે એ રીતે એની બોલીને તમે પકડી શકો, એની વંશીની ધ્વનિને તમે પકડી શકો. અને એ વંશીની ધ્વનિ સાંભળી અને ગોપીઓ જે મુગ્ધ થાય છે. નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ વ્રજસ્ત્રિય કૃષ્ણ ગૃહીત માનસા. એ જ તો અવતાર છે. અવતારનો એક અર્થ થાય ઉતરવું, કમિંગ ડાઉન. એટલે કે પોતાનું સાધારણીકરણ કરી લેવું કે તું મને આંબી નથી હકતો, હાલ હું હેઠો ઉતરું. આ કૃપા છે. આપણે આ સાધુ સંતો બધા ક્યારેક કોઈ કાર્યક્રમમાં પધારે, કોઈ ગામમાં પધારે ને ગામ આખું હામૈયું કરે, પછી નનકુડી દીકરીઓ માથે કળશ, એ ઘાઘરીને પોલકોન ચૂંદડી પહેરીને તૈયાર થઈ હોય, એ નનકુડી કન્યા માથે આમ કળશ, તો બે હાથે ગમે એમ થઈને ઈંડોણી માથે ઓલો કળશ રાખ્યો સંભાળતી હોય, હાલતી જતી હોય ને એ હામૈયા કરવા આવે ને ત્યારે પછી એક દીકરીને એમ કે બેટા ચાંદલો કર બાપુને. હવે નનકુડી એવી એક કોર એની ઘાઘરી સંભાળતી હોય, બીજી કોર આમ બે હાથે કળશ લઈને ઊભી, કળશ પડી ન જાય એનું એને ધ્યાન રાખવાનું, અને એમાં પાછું બાપુને ચાંદલો કરવાનો. પછી ડાબે હાથે આમ કળશ પકડી અને પછી જમણે હાથે એમાં વળી પાછી ક્યાંક આંગળી આડી વળી થાય, પાછા ગોર બાપા કે બીજા નહીં બટા આ આંગળી આવડી હોય બેટા, એટલે પછી એ આંગળી હવે પાછી આમ હેઠું જોવાઈ જાય કળશ હેઠો આવે, એટલે હેઠું જોવાય નહીં, અને આમ આંખ્યું કરીને જ્યાં સુધી પોગે ત્યાં સુધી ઓલો થાળી પાછો આની કોર લઈને બેઠો હોય, આને તકલીફ થાય. આમ જરાક ખામી રાખે તો એને જરાક અનુકૂળતા રહે. પછી એ આંગળી એની અંદર કંકુવાળી કરી અને એ નનકુડી એવી કળશ પડી ન જાય, અને પાછું બાપુને ચાંદલો કરવાનો, એટલે આમ ઊંચું જોઈએ તો કળશ વાહે જાય, વળી પાછો કળશ સંભાળવાનો, અને આમ હાથ ઊંચો કરે નનકુડી ઢીંગલી, પણ બાપુના કપાળ સુધી કંઈ થોડી પહોંચે. એટલે પછી બાપુ પોતે જ એ આમ વાંકા વળે, બાપુ પોતે ઝૂકે, જેથી કરીને ઓલી દીકરી એને ચાંદલો કરી શકે. એમ અવતાર છે ને આવી ઘટના છે. આપણે ભગવાનને પકડી નથી શકતા, ત્યાં સુધી પહોંચી નથી શકતા, એટલે ભગવાન પોતે કૃપા કરી અને અવતરે, હેઠો ઉતરી આવે. એનું નામ અવતાર, અવતરણ, કમિંગ ડાઉન. યાને એ જે અસાધારણ છે એ પોતાનું સાધારણીકરણ કરી નાખે. અને એટલા માટે કવિ કાગ કહે છે કે જેની મોહજાળમાં આખી દુનિયા બંધાણી રે, એની કાયા તારી દોરડીએ બંધાણી રે, નંદરાણી તારા એ આંગણા હોજી, માડી તારા કેટલા એ જન્મની આ કમાણી રે, નંદરાણી તારા આંગણા હોજી. માતને મોહન કહે છે માડી માડી રે, નંદરાણી તારા એ આંગણા હોજી. એ અખિલ બ્રહ્માંડ નાયક એ કોકનો બેટો થઈને લીલા કરે. સૌને મુક્તિના દાન કરનારો પરમાત્મા પોતે બંધાઈ જાય. એ જે અભોક્તા છે એ જશોદાનો હાડલો પકડી પકડીને એની વાહે ગહડાતો, મા મને ભૂખ લાગી, મા મને માખણ દે, મા મને ધવડાવ, મા મને ટોપરિયું કરી દે, ભૂખ્યો થઈને વાહે વાહે જાય. આ સાધારણીકરણ છે. એ જે અસાધારણ છે એ પરબ્રહ્મ પરમાત્મા જે નિત્ય મુક્ત છે, જે સાવ શુદ્ધ, અમલ, નિર્મલ પણ નહીં, અમલ. આત્મા નિર્મળ ન હોય, આત્મા અમલ હોય. ચેતન અમલ સહજ સુખ રાશિ.
કે આત્મા મેં આપણે જળમાં મળ ન હોય એવું કહેતા હોય તો આત્મામાં તો મળ પ્રવેશે જ કેવી રીતે? શક્ય જ નથી. મળ મનમાં પ્રવેશે છે, એટલે મનને નિર્મળ કરવાનું હોય છે. અને મન નિર્મળ થાય તો પરમાત્માનો અનુભવ થાય. નિર્મલ મન જન સો મોહી પાવા, નિર્મલ જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ઈશ્વરંશ જીવ અવિનાશી, ઈશ્વરંશ જીવ અવિનાશી, ચેતન અમલ સહજ સુખ રાશી, જીવાત્મા ઈશ્વરનો અંશ છે અને તેથી ચેતન છે, અમલ છે, સહજ સુખ રાશિ છે. તો આત્માની સાથે અમલ શબ્દ અને મન નિર્મલ. આ ભાગવતની કથા છે, રામાયણની કથા છે. શું કામ? તો કે એતસ્માદ અપરમ કિંચન મનઃ શુદ્ધ્યય ન વિદ્યતે. આના જેવું મનને શુદ્ધ કરનારું બીજું કોઈ સાધન નથી. એટલે કથા સાંભળો. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. મનમાં મેલ હોઈ શકે અને એટલા માટે મનને નિર્મળ કરવું પડે, પણ આત્મા અમલ હોય છે, એમાં મલનો પ્રવેશ ન થઈ શકે. તો આ તો પરબ્રહ્મ છે. આ જીવ જેનો અંશ છે એ પરમાત્મા જે અમલ છે, નિત્ય શુદ્ધ. હવે ઈ કોકનો બેટો થઈને આવે અને અહીંયા વ્રજમાં એ ગૌશાળામાં આટા મારતો હોય ને છોકરાઓની આરે રખડતો હોય, રમતો હોય, બાંધતો હોય ને એ ધૂળમાં આળોટતો હોય, તો ઈ કનૈયા લાલને બાવડું પકડી ડાબે હાથે એનો હાથ ઝાલી અને માં જશોદા જરાક આમ ગુસ્સો કરતી હોય અને એને પરખોડતી હોય. એની ધૂળ જે લાગી હોય ને બધે, ધૂલી ધૂસરિતાંગસ્ત્વમ પુત્ર મજ્જનમાવહ, ભાગવતમાં કહે છે યશોદા. ધૂલી ધૂસરિતાંગસ્ત્વમ, ગંદા, ગોબરા. આપણે ગામડામાં તો ઘણા છોકરાના નામ ગોબરા પાડતા, અને એ નામથી ખરાબ લાગે કે આ કેવું કાંઈ નહીં. અને એને પૂછો ને તમે, તારું નામ તો ગોબર. ગોબર એટલે આમ તો છાણ, એનાથી ગોબરો એ શબ્દ આવ્યો. કારણ કે પશુપાલકોના છોકરા તો એ છાણમાં જ રમતા હોય ભાઈ. એ ગાયું ને ભેહુની વચ્ચે જ મોટા થયા હોય ને, એ ગોબરા જ હોય. તો આપણો કાળિયો ઠાકર પણ ગોબરો. લે, આ તમને ગમ્યું નહીં? હા, એમાં આપણો લાગે ને, આપણો લાગે, આપણી વચ્ચે આપણા જેવો. તો જશોદા કહે છે ધૂલી ધૂસરિતાંગસ્ત્વમ પુત્ર મજ્જનમાવ. નાઈ લે. એ વ્રજરજ એનો મહિમા જ એટલા માટે છે. કૃષ્ણે ઉઘાડા પગે આંટા માર્યા છે. ત્યાં દ્વારકામાં વધારે રહ્યા વર્ષો, પણ દ્વારકામાં રજનો મહિમા નથી. રજનો મહિમા છે વ્રજમાં. કારણ કે ભગવાને ઉઘાડા પગે ત્યાં આંટા માર્યા છે. વ્રજરજનો મહિમા છે. વૃંદાવનના વિદ્વાનો કહે છે કે પરબ્રહ્મ પરમાત્મા કોઈનો પુત્ર બનીને આવ્યો અને એ ઉઘાડા પગે
ત્યાં એણે આંટા માર્યા એટલે એના ચરણની રજ ત્યાં પડી છે. એ બ્રહ્મની રજ છે. એટલે આ શબ્દ છે 4 અક્ષરનો, બ્રહ્મ રજ. એમાંથી વચ્ચેના 2નો લોપ થયો, એટલે પહેલો બ્ર અને છેલ્લો જ, એ 2 અક્ષરને મેળવ્યા એટલે બ્રજ એવું નામ થયું. એટલા માટે એ ભૂમિ બ્રજ કહેવાય છે. બ્રજે વસંતમ નવનીત ચૌરમ ગોપાંગનાનામ ચ દુકૂલ ચૌરમ અનેક જન્માર્જિત પાપ ચૌરમ ચૌરાગ્રગણ્યમ પુરુષમ નમામી. તો વ્રજમાં રજનો મહિમા છે. તો જે નિત્ય શુદ્ધ છે, અમલ છે, જેનામાં સત્વ રજસ તમસ જેવા કોઈ ગુણોનો પ્રવેશ જ ન થાય, એ રજથી યુક્ત બને. વ્રજમાં આ સાધારણીકરણ છે કે તું મારા સુધી ન પોગી શકે, તારામાં તાકાત ન હોય તો કાંઈ નહીં, મારામાં તો એ સામર્થ્ય છે કે હું તારા સુધી પહોંચું. અને ભગવાન જીવ સુધી પહોંચે એનું નામ અવતાર. એટલા માટે આ બધા અવતારો છે. સંતો એ પ્રભુના પ્રતિનિધિઓ છે. અરે શ્રીમદ ભાગવત અનુસાર તો સંતના રૂપે પ્રભુ પ્રત્યક્ષ છે, પ્રગટ છે. અને એટલા માટે દ્રષ્ટિ સતામ દર્શનેસ્તુ ભવત્તનું નામ, એવું વ્યાસજી કહે છે. આ 10મ સ્કંદનો શ્લોક છે. વાણી ગુણાનુકથને શ્રવણૌ કથાયામ હસ્તૌ ચ કર્મસુ મનસ્તવ પાદયોર્નઃ સ્મૃત્યામ શિરસ્તવ નિવાસ જગત પ્રણામે દ્રષ્ટિ સતામ દર્શનેસ્તુ ભવત્તનું નામ. હે નારાયણ, અમારી દ્રષ્ટિ આ સંતોના, સાધુ પુરુષોના દર્શનમાં લાગેલી રહે. કેમ? તો કે તમારું શરીર છે એ રૂપે તમે પોતે પ્રગટ થયા છો, પ્રત્યક્ષ છો. અને આ ભાવથી તુલસીદાસજી લખે છે રામાયણમાં, નય નહીં સંત દરસ નહીં દેખા તો લોચન મોર પંખ કરી લેખા. એટલા માટે સંતોનું દર્શન. મહારાષ્ટ્રમાં તો એમ કહે, સાધુ સંત યેતી ઘરા તો જ દિવાળી દસરા. એ જ દિવાળી અને એ જ દશેરા, એ જ મંગલ દિવસ જ્યારે કોઈ સાધુ સંત આપણા ઘરે પધારે. સાધુ સંત યેતી ઘરા તો જ દિવાળી દસરા. તો અવતાર, ભગવાનના ચરિત્ર અને ભગવાનના ભક્તોના ચરિત્ર. એક વિદ્વાને તો એવું કહ્યું કે અરે ભાઈ, આનું નામ જ ભાગવત પુરાણ છે. ભાગવતાનામ પુરાણમ ઇતિ ભાગવત પુરાણમ. આ ભાગવતોનું પુરાણ છે, એટલા માટે આનું નામ ભાગવત પુરાણ. એટલે કે ભાગવતો એટલે કે ભક્તોની કથા આમાં મુખ્ય છે. ભગવાનની ચર્ચા આમાં આવે પણ ભક્તોના માધ્યમથી આવે. નરસિંહ ભગવાનની વાત એટલે નીકળી કે પ્રહલાદજીનું ચરિત્ર સંભળાવતા હતા સુખદેવજી. પ્રહલાદજીની વાત નીકળે એટલે નરસિંહની તો નીકળવાની જ, એમાં નરસિંહની વાત આવે જ. શબરીની તમે વાત કરો ને એમાં રામ ન આવે એવું તો બને નહીં ને. એટલે શબરીના માધ્યમથી રામની ચર્ચા છે, પ્રહલાદના માધ્યમથી નરસિંહ ભગવાનની ચર્ચા છે, અને ધ્રુવજીના માધ્યમથી શ્રી હરિની ચર્ચા છે. ગોપીઓના પ્રેમની વાત આવે એટલે પછી કૃષ્ણની લીલાની વાત આવે. એટલે આમાં મુખ્ય તો આ ભાગવતોનું ચરિત્ર છે. એટલા માટે આ ભાગવત પુરાણ છે. નહીં તો ભગવત પુરાણ ન હોત. જો ભગવત ચરિત્ર મુખ્ય હોત તો ભગવત પુરાણ હોત, પણ નહીં. આ ભાગવત પુરાણ છે. ભાગવતાનામ પુરાણમ, એવો પણ મત આચાર્યોએ પ્રગટ કર્યો છે. આવી દિવ્ય શ્રી ભાગવતી ગાથા, એનો પ્રારંભ બ્રહ્મસૂત્રના આ બીજા સૂત્રથી થયો છે. જન્માદ્યસ્ય યતઃ. 4 શબ્દોનો આ સમૂહ છે સૂત્ર.
જન્મ આદિ અસ્ય યતઃ. જન્મ આદિ, જન્મ એટલે ઉત્પત્તિ, આદિ એટલે સ્થિતિ અને લય, એ પણ એમાં જોડી દીધા. સૂત્ર એટલે ઓછામાં ઓછા શબ્દો જ નહીં, ઓછામાં ઓછા અક્ષરમાં કહેવાની કળા. એટલા માટે સૂત્ર એટલે અલ્પાક્ષરમ અસંદિગ્ધમ સારવત વિશ્વતોમુખમ અસ્તોભમ અનવદ્યંચ સૂત્રમ સૂત્રવિદો વિદુઃ. આવી રીતે સૂત્રની વ્યાખ્યા સૂત્રકારોએ કરી છે. અલ્પાક્ષરમ, ઓછામાં ઓછા અક્ષર, ઓછું બોલવું, સાચું બોલવું, પણ એ ઓછું બોલે એમાં પૂરું સમજાઈ જાય, આ સૂત્રની વિશેષતા છે. તો જન્મ આદિ એટલે કે ઉત્પત્તિ, સ્થિતિ અને લય. હવે ઉત્પત્તિ, સ્થિતિ અને લય 4 શબ્દ તો એમ જ થઈ જાય. હા, તો જન્મ આદિ 2માં પૂરું થયું. જન્મ આદિ અસ્ય, આ જન્માદિ, આ ઉત્પત્તિ, સ્થિતિ, લય કોના? તો કે અસ્ય. અસ્ય એટલે તમારી જે સામે છે યા જગત, જગતના જન્માદિ એટલે કે ઉત્પત્તિ, સ્થિતિ ને લય યતઃ, જેના થકી થાય છે, જે દેખાતો નથી પણ નિત્ય છે, જે આ સૃષ્ટિનું અભિન્ન નિમિત્તોપાદાન કારણ છે, એનાથી જ આ સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે, એની અંદર આ સૃષ્ટિ ટકે છે, એની કૃપા દ્રષ્ટિથી જ આ જગત ચાલે છે. અને આંખ્યું મીચી જાય ને પ્રલય, ભ્રુકુટી બિલાસ સૃષ્ટિ લય હોય. હવે જન્માદ્યસ્ય યતઃ, આ સૂત્ર છે. ઉપનિષદોમાં એને લગતા મંત્રો છે. મંત્રોની જ વાતને સૂત્રમાં સંક્ષેપ કરી અને બતાવી. ઉપનિષદોનો મંત્ર સાંભળો. યતો વા ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતી યત પ્રયંત્યપી સંવિશંતિ તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મેતિ. હવે આ મંત્રને માત્ર 2 જ સૂત્રમાં બાદરાયણ વ્યાસજીએ લખ્યો. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા જન્માદ્યસ્ય યતઃ. હવે અમે બ્રહ્મને જાણવાની જિજ્ઞાસા કરીએ, ઈચ્છા કરીએ. જ્ઞાતુમ ઈચ્છા જિજ્ઞાસા. એ કયો બ્રહ્મ? એ કયું બ્રહ્મ? આ બ્રહ્મ શબ્દ છે એ નપુંસકલિંગ છે વ્યાકરણની દ્રષ્ટિએ. એ કયું બ્રહ્મ? તો કે જન્માદ્યસ્ય યતઃ, જેના થકી અનંતાનંત બ્રહ્માંડો ઉત્પન્ન થાય છે, જે અનંતાનંત બ્રહ્માંડોને પોતાની અંદર ધારણ કરીને બેઠો છે. એટલા માટે રામાયણમાં ભગવાનનું પ્રાગટ્ય થયું ત્યારે માં કૌશલ્યાએ સ્તુતિમાં ગાયું, બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા રોમ રોમ પ્રતિભેદ કહે સોમર બાસી યહ ઉપહાસી સુનત ધીર મતિ ધીર ન રહે ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હર્ષિત મહતારી મુનિમારી અદભુત રૂપ વિશારી બ્રહ્માંડની કાયા સુનત ધીર મતિ ધીર
એ જ આ અનંત બ્રહ્માંડને ધારણ કરીને બેઠો છે. આ બધું ટક્યું છે ને ટકે છે કારણ કે ઈશ્વરની અંદર, પરબ્રહ્મની અંદર સ્થિત છે. અને પછી એ સંકલ્પ કરે ત્યારે આ બધું જ પાછું એની અંદર જ લીન થઈ જાય છે, કારણ કે એની અંદરથી જ પ્રગટ થયું છે. જન્માદ્યસ્ય યતઃ, એ પરબ્રહ્મને પરમ સત્ય કહીને ભગવાન વેદવ્યાસ ભાગવતના પ્રારંભે એનું ધ્યાન કરે છે. સત્યમ પરમ ધીમહિ. આમ તો ભાગવત એટલે કૃષ્ણ કથા એવું આપણી સામાન્ય સમજણ કહે છે. તો પછી ભાગવતના પ્રારંભે કૃષ્ણમ પરમ ધીમહિ કેમ ન લખ્યું? ભાગવતનો પ્રારંભ થાય છે સત્યમ પરમ ધીમહિથી. કૃષ્ણમ પરમ ધીમહિ નહીં, રામમ પરમ ધીમહિ નહીં, શિવમ પરમ ધીમહિ નહીં, શક્તિમ પરામ ધીમહિ પણ નહીં, સત્યમ પરમ ધીમહિ. અમે પરમ સત્યનું ધ્યાન કરીએ છીએ. આ પરમ સત્ય એટલે પરબ્રહ્મ, પરમાત્મા, જેને પારમાર્થિક સત્ય કહે છે વેદાંતીઓ. પ્રાતિભાષિક, વ્યાવહારિક અને પારમાર્થિક સત્યના 3 પ્રકાર કયા. આપણે બહુ તાત્વિક ચર્ચામાં ન જઈએ, પણ પરબ્રહ્મ એટલે આ પારમાર્થિક સત્ય, અને પરમ સત્ય કહીને વ્યાસજી એનું ધ્યાન કરે છે. શ્રીમદ ભાગવતને ધ્યાનથી વાંચશો તો ખ્યાલ આવશે. ભાગવતજીનો પ્રારંભ પણ સત્યમ પરમ ધીમહિથી છે, અને ભાગવતનો ઉપસંહાર પણ સત્યમ પરમ ધીમહિ. વ્યાસજીના મંગલાચરણમાં સત્યમ પરમ ધીમહિ, તો છેલ્લે સુત મહારાજના મંગલાચરણમાં પણ કસ્મૈયેન વિભાસિતોયમતુલો જ્ઞાન પ્રદીપઃ પુરા તદ્રૂપેણ ચ નારદાય મુનયે કૃષ્ણાય તદ્રૂપિણા યોગીન્દ્રાય તદાત્મનાથ ભગવદ્રાતાય કારુણ્યતઃ તચ્છુદ્ધમ વિમલમ વિશોકમમૃતમ સત્યમ પરમ ધીમહિ. છેલ્લે પણ સત્યમ પરમ ધીમહિ. પરમ સત્ય એવા પરબ્રહ્મ પરમાત્માનું જ નિરૂપણ છે શ્રીમદ ભાગવતમાં. પ્રારંભે મધ્યે અંતે હરિ સર્વત્ર ગીયતે. એ શ્રી હરિનું જ ગાયન છે. એટલે ભાગવતમાં ઇવન ભૂગોળ ખગોળનું વર્ણન હોય એ પણ દેશરૂપ શ્રીહરિ અને કાલરૂપ શ્રીહરિનું જ વર્ણન છે. હરિ સર્વત્ર ગીયતે, આ શ્રીહરિનું જ ગાયન છે. નિગમ કલ્પતરોર્ગલિતમ ફલમ. ભાગવત શું છે? બોલે વેદરૂપી કલ્પવૃક્ષનું પરિપક્વ ફળ. ફળમાં જે રસ નિષ્પત્તિ હોય છે એ વૃક્ષમાં નથી. વૃક્ષથી ફળ થાય બરાબર, પણ ફળ જેટલું મીઠું લાગે એ રસ એ વૃક્ષમાં નથી હોતો. ન થડમાં, ન ડાળીઓમાં, ન પાંદડામાં. જે રસ ફળમાં છે, કારણ ફળ એ વૃક્ષનો સાર છે. નિગમો કલ્પતરુહુ, વેદરૂપી કલ્પવૃક્ષનું આ ભાગવત એટલે ગલિતમ ફલમ. ગલિતમ એટલે પાકેલું, પરિપક્વ ફળ. ફળ જેમ વૃક્ષનો સાર, એમ ભાગવત એટલે વેદો અને ઉપનિષદોનો સાર. વેદોપનિષદામ સારાત જાતા ભાગવતી કથા. આ ફળનું નામ શું? તો કે ભાગવત. સારું, એનું શું કરવાનું છે? પીબત ભાગવતમ, એને પીવો. અરે કે ફળને પીવાય નહીં, ફળને ખવાય. કે પણ આ ફળ એવું છે કે એમાં રસ નથી, ગોટલો નથી, આમાં છાલ નથી, ગોટલો નથી, કેવળ રસ છે. રસ તો પીવાય ને,
છાલ અને ગોટલો હોય તો આપણે ફેંકી દઈએ અને રસ આપણે ગ્રહણ કરીએ, પણ ભાગવતમાં કાંઈ પણ ફેંકી દેવા જેવું છે જ નહીં. નરકનું વર્ણન છે ભાગવતમાં 5મા સ્કંધના અંતે 28 પ્રકારના નરકનું વર્ણન છે. એ કંઈ ફેંકી દેવા જેવું કાઢી નાખવા જેવું નથી. કારણ એ સાંભળતા જ માણસને ભય લાગે કે એ ભય માણસને પાપ કરવાથી બચાવે કે ઓહો આવા પાપ કરશું તો આવા નરકમાં ગતિ થશે અને આવા કષ્ટ ભોગવવા પડશે. તો બે કામ થાય, એક તો ભયને કારણે માણસ પાછો પાપ ન કરે, અને બીજું કરેલા પાપનું પ્રાયશ્ચિત કરે. નરકની કથા છે એ ફેંકી દેવા જેવી નથી. રાજાઓની વંશાવળીની વાત સમયના અભાવે આપણે ન વાંચીએ કે ન વાંચી શકીએ વાત જુદી, પણ ફેંકી દેવા જેવી કોઈ કથા નથી. કારણ કે આમાં છાલ કે ગોટલો છે જ નહીં, રસ હી રસ ભરા. એટલા માટે ભાગવતના આંબામાં પરીક્ષિત બેઠા છે ગંગાને તીર, સખી રે આંબોરો પીયો. પરીક્ષિત બેઠા છે ગંગાને તીર, સખી રે આંબોરો પીયો. પદ